ઝાલોદ સાયન્સ કોલેજ ખાતે ઈવીએમ મશીન ચૂંટણી લડતા ઉમેદવારોની હાજરી વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા. ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 76.08% મતદાન યોજાયું. ઝાલોદ નગરમાં 16 ફેબ્રુઆરીએ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાઈ હતી. વોર્ડ નંબર 5ના ભાણપુરાના બૂથ મથક ખાતે રાત્રિના 8:30 વાગ્યા સુધી મતદાન યોજાયું. ઝાલોદ નગરપાલિકા ચૂંટણીમાં 76.08% મતદાન યોજાયું, જેમાં 12,455 પુરુષ મતદારો તેમજ 12,760 સ્ત્રી મતદારો મતદાનમાં ભાગ લીધો. ચૂંટણીલક્ષી કામગીરી કરતા વિવિધ વોર્ડ તેમજ બૂથ મથકના પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા હાજર બૂથ મથકના એજન્ટોની વચ્ચે ઈવીએમ મશીન સીલ કરવામાં આવ્યું. પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીન ઝાલોદ ચૂંટણી અધિકારી અજય ભાટિયા તેમજ નાયબ ચૂંટણી અધિકારી પરમારની હાજરીમાં ચેક કરાવી સાયન્સ કોલેજ ખાતે આવેલ ઈવીએમ મશીન મૂકવામાં આવ્યા. ઝાલોદ ચૂંટણી અધિક્ષક અજય ભાટિયા દ્વારા ઉપસ્થિત ઉમેદવારો કે તેના સહયોગી સ્ટ્રોંગ રૂમમાં મૂકેલ ઈવીએમ મશીનો બરાબર છે કે નહીં તે ચેક કરાવેલ હતા. ત્યારબાદ હાજર ઉમેદવારો કે તેના પ્રતિનિધિઓ અને પોલીસ સ્ટાફને સાથે રાખી સ્ટ્રોંગ રૂમને સીલ મારવામાં આવ્યો હતો.